ભાજપના શિષ્ટાચારની વાતો આપણે ખૂબ સાંભળી છે। ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા અને લુખ્ખા તત્વોને પોલીસ છોડશે નહીં એવું પણ આપણે ખૂબ સાંભળ્યું છે। પણ એ લુખ્ખા ગુંડા તત્વો ભાજપના હોય તો ભાજપના ધારાસભ્યની સામે ભાજપના નેતા પર હુમલો થાય અને હુમલો કરનાર પણ ભાજપના જ નેતા હોય તો શું થાય? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમરેલી જિલ્લાના દામનનગરમાં ગઈકાલે એક રાજકીય કાર્યક્રમ એ રક્તરંજિત બન્યો। લાઠી તાલુકાના દામનનગર ખાતે ઢાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। આ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં ધારાસભ્ય ત્યાં હાજર હતા। ધારાસભ્યની હાજરીમાં અચાનકથી એક વ્યક્તિ આવે છે અને હુમલો કરે છે। સવારના 10:30ની આસપાસ બ્રિજનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, ત્યારે જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી અને અચાનક પ્રકાશ તજા પર હુમલો કર્યો। આ હુમલા પછી ધારાસભ્યની સાથે વાતચીત પણ કરવામાં આવી, કારણ કે ધારાસભ્ય ત્યાં હાજર હોય અને આવો હુમલો થાય તો એ શું કહે છે ને કેમ હુમલો થયો છે એની વાત થઈ। ધારાસભ્ય જનક તળાવિયા ત્યાં હાજર હતા અને જનકભાઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે હીરાભાઈ એ ઢાસા ગામના વતની છે અને આ હુમલામાં કોઈ રાજકીય કારણ નથી, કારણ કે બંને લોકોનું ફેમિલી ઇશ્યુ છે। બહુ જ સમય પહેલાં એ ફેમિલીમાં પ્રોબ્લેમ આવી હતી અને એટલે જ એ વ્યક્તિગત અદાવતને કારણે હુમલો થયો છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। તો પહેલાં ઘટના પછી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તે સાંભળો। આજે સવારે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે। કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે હોસ્પિટલના ટ્રીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે। મારું નામ બટુકભાઈ સિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે। અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી, ત્યાં બધાય થઈને 40-50 માણસોની હાજરી હતી। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે, ફરિયાદ તો કરશું જ। આ બાદ વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે। અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે પણ કાયદા વ્યવસ્થાથી લઈને અચાનકથી ભાજપના નેતા પર કેમ હુમલો કરે છે આ બધા જ વિષય પર સવાલ પૂછ્યા છે। તો પ્રતાપભાઈને સાંભળીએ। નમસ્કાર। કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે। ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી, કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદો અને વ્યવસ્થા જઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર
સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે. આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનિજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય. એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું. જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક સક્રિય શાસન છે. એક બાજુ કાયદાના જાણકાર, ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે. ખૂબ ગંભીર સમસ્યા છે. કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી. માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો. ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો. પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી. એ હકીકત સત્ય છે. અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ. તમારું આ વિષય પર શું માનવું છે? ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની રોજ ધજ્યા ઉડતા આપણે જોઈએ જ છીએ. ભાજપનો કાર્યક્રમ હોય, ભાજપના નેતાઓ પર જ ભાજપના નેતા હુમલો કરે, ધારાસભ્ય ત્યાં હાજર હોય અને પછી પણ આપણે એવું કહીએ કે કોઈને છોડવામાં નહીં આવે. તો શું લાગે છે કે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની વાત ક્યાં સુધી આપણે જે કહીએ છીએ પ્રમાણે સાચી ઠેરાઈ છે? તમારું જે પણ ઓપિનિયન હોય અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.